हमारा संवाददाता रौनक लाइव जोड़ा गया है। रौनक, जणावशो कि गांधीनगर विधानसभाની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા છે। ઘણી રાહ જોયા પછી કાંતિ અમૃતિયા ત્યાંથી રવાના થઈ ગયા હતા। બિલકુલ હિરેલ, આજે સવારથી જ ગાંધીનગરના ગલિયારોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ચાલી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે તે મોરબી છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે તેમના દ્વારા જે એક ચેલેન્જ છે તે ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી હતી અને ગોપાલ ઇટાલિયા દ્વારા રાજીનામાની આ ચેલેન્જ છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। આ ત્યારબાદ આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો અને કાંતિ અમૃતિયાએ કીધું હતું કે તેઓ પોતાના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચશે અને તેઓ આજે ગાંધીનગર પહોંચ્યા હતા। આજે સવારથી જ ગાંધીનગરમાં તેમના સમર્થકો છે તેઓ ઢોલ નગારા સાથે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા આમ બંનેની રાહ જોઈ રહ્યા હતા। કાંતિ અમૃતિયા જ્યારે પહોંચ્યા ત્યારે તેઓ લગભગ અડધો કિલોમીટર પગપાળા તેમના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા, કેમ કે તેમણે એ વાત ગોપાલ ઇટાલિયાને કહી હતી। પરંતુ ગોપાલ ઇટાલિયાની તેમણે 12.5 કલાક સુધી અત્યાર સુધી રાહ જોયા બાદ આખરે ગોપાલ ઇટાલિયા ન આવતા તેઓ અહીંયાથી રવાના થયા છે। આજની મુખ્ય વાત એ પણ છે કે કાંતિ અમૃતિયાએ જ્યારે પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે તેમના દ્વારા એક વાત કહેવામાં આવી કે જ્યાં આગળ ગોપાલ ઇટાલિયા જે કામ કરીને પોતાનું નામ બનાવ્યું છે તે પ્રકારનો દાવો કરી રહ્યા છે, એટલે કે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જ્યાં તેમણે જૂતું માર્યું હતું ત્યાં આગળ જ તેમણે આજે મોટો પરાજય છે તે ગોપાલ ઇટાલિયાને આપ્યો છે, તે પ્રકારનું જે કાંતિ અમૃતિયા છે તેમનું કહેવું છે। આ તમામ બાબતો વચ્ચે જ્યારે તેઓ અહીંયાથી નીકળી રહ્યા હતા ત્યારે તેમનું એક જ કહેવું હતું કે હું હજી પણ હાર નથી માની રહ્યો। આગળ પણ ગોપાલ ઇટાલિયા ઈચ્છે ત્યારે તેમને બોલાવી શકે છે, ગોપાલ ઇટાલિયા ઈચ્છે ત્યારે રાજીનામું આપી શકે છે। હું વધુ પણ આગામી સમયમાં રાજીનામું આપવા માટે ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ અને આ પ્રકારની નવી રાજનીતિની વાત સાથે કાંતિ અમૃતિયા છે તેઓ અહીંયાથી રવાના થયા છે। આજની મુખ્ય વાત એ પણ છે કે જ્યારે તેઓ સમર્થકો સાથે અહીંયા બેઠા હતા ત્યારે તેઓ જે 35 વર્ષના પોતાના કામ છે મોરબીના તે ગણાવી રહ્યા હતા। એ ચાહે મચ્છુ હોનારતની વાત હોય, એ ચાહે જે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારની વાત હોય। આજની મુખ્ય વાત એ પણ છે કે આજે તેમણે એ કામ ગણાવ્યું છે કે મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં જેટલા મૃતકોને સહાય મળી છે તે તેમના પ્રયાસોને કારણે મળી છે, એટલે કે રાજીનામું આપવા આવ્યા અને પહોંચ્યા ત્યારબાદ પાછલા વર્ષોમાં તેમના જે કામો થયા છે તે તેમણે ગણાવવાનો પ્રયાસ કર્યો છે। પરંતુ આ તમામ હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે અત્યારે જે કાંતિ અમૃતિયા છે તેઓ ગાંધીનગરથી રવાના થઈ ચૂક્યા છે, વિધાનસભાથી રવાના થઈ ચૂક્યા છે અને જે રાજીનામાનું આપવાની વાત હતી તે અત્યારે ક્યાંક ને ક્યાંક ફોક સાબિત થઈ હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। બિલકુલ રૌનક, કાંતિ અમૃતિયા તો ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયા શા માટે ન પહોંચ્યા તે પણ સૌથી મોટો સવાલ ઉપજાવે તેવી વાત અહીંયા ઉડીને નજરે પડે તેવી છે। જે બિલકુલથી પાછલા દિવસોનો ઘટનાક્રમ આપ જોશો તો જ્યારે કાંતિ અમૃતિયા તરફથી ચેલેન્જ આપવામાં આવી તો ગોપાલ ઇટાલિયા છે એક અલગ એટીટ્યુડથી જે કેમેરા સામે આવ્યા હતા, એક અલગ એટીટ્યુડથી તેમણે પોતાનું જે વક્તવ્ય છે આપ્યું હતું અને ત્યારબાદ સતત જે બંને તરફે નિવેદનો આવતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક મક્કમતા દેખાતી હતી, પરંતુ જ્યાં મક્કમતા દેખાડવાની હતી તે આજે રાજીનામાનો સમય હતો। પરંતુ એ રાજીનામાના સમયમાં જો ગાંધીનગરમાં અધ્યક્ષની ચેમ્બરની સૌથી નજીક કોઈ દેખાયું હોય તો તે કાંતિ અમૃતિયા હતા। ગોપાલ ઇટાલિયા જે અત્યાર સુધી વાતો કરતા હતા તે ક્યાંક ને ક્યાંક આજે અહીંયા દેખાયા નથી, એટલે કે લોકો વચ્ચે, સમર્થકો વચ્ચે ક્યાંક ને ક્યાંક મોટા વાયદા કરતા નેતાઓ આજે જ્યારે ખરેખર રાજીનામાની વાત આવી ત્યારે તેઓ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી છે તે દ્રશ્ય છે તે ગાંધીનગરથી સામે આવ્યા છે ને એટલા માટે જ જ્યારે ગોપાલ ઇટાલિયાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ સંપર્ક વિહોણા આવ્યા। તે ગાંધીનગરમાં હતા કે જે પોતાના વિસ્તારમાં હતા તે પણ હજી સુધી સ્પષ્ટ થઈ ચૂક્યું નથી। ઘણી વખત તેમનો સંપર્ક કરવાનો બિલકુલ રૌનક, માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગર વિધાનસભા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામા આજે જોવા મળ્યો।